સ્વાગત છે તમારું આપણી ચેનલ શેર બજારની માહિતી ઉપર। તો આજે છે તારીખ 11 ફેબ્રુઆરી અને માર્કેટ થઈ ગયું છે અત્યારે 3:30 બંધ। તો હવે આજના માર્કેટનું એનાલિસિસ આપણે કરીએ કે આજે શું માર્કેટની અંદર થયું છે। તો એ પહેલાં તમને હું એક કહું છું કે જાણકારી આપું છું કે આપણી ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક છે તેની અંદરથી આપણી વોટ્સઅપ ચેનલને પણ તમે ફોલો કરી લો અને સાથે સાથે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો। વાત કરીએ આજના માર્કેટની તો આજે આપણે કઈ વાત કરવાના છીએ। તો આજે આપણે M2M એટલે કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 33% નફો કર્યો છે તેની વિશે વાત કરીશું। નિફ્ટી 50 વિશે વાત કરીશું અને આજે અશોક લેલેન્ડ વિશે પણ આપણે વાત કરીશું। તો આગળ વાતની શરૂઆત કરતાં આપણે પહેલાં વાત કરીએ છીએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની। તો ક્વાર્ટર 3ના પરિણામો આવી ગયા છે અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં નેટ નફો ગયા વર્ષ કરતાં આ વર્ષે 33% જેટલો વધ્યો છે। આવક ટોટલ 38,517 કરોડની છે, એટલે કે આવકમાં ટોટલ 26%નો વધારો થયો છે। એની સાથે સાથે 3,931 કરોડનો નેટ નફો થયો છે। M2M પ્રથમ વખત એક જ ક્વાર્ટરમાં 50,000 કરોડથી વધારે કોન્સોલિડેટેડ આવક નોંધાવી છે। આ એક મહત્ત્વની વાત છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા માટે। અને કયા સેક્ટરમાંથી મહિન્દ્રાને વધુ ફાયદો મળ્યો છે તો ઓટો સેક્ટર, જે એસયુવી કારનું સેગમેન્ટ છે તેમાં, અને જે ફાર્મના ટ્રેક્ટર બનાવે છે ફાર્મ ઇક્વિપમેન્ટમાં, એ ટ્રેક્ટરમાં પણ સારી એવી માંગ રહી છે, એટલે એના કારણે આવકમાં પણ વધારો દેખાયો છે। વાત કરીએ અશોક લેલેન્ડની, તો અશોક લેલેન્ડની ટોટલ આવક 11,534 કરોડની થઈ છે, જે 22% ટોટલ આવકમાં વધારો છે। અને ચોખ્ખા નફાની વાત કરીએ તો 796 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગયા વર્ષ કરતાં 4% જેટલો 4.5% જેટલો વધુ છે। આનું ઇબીટા માર્જિન છે એ થોડુંક ઓછું રહ્યું છે, 10% જેટલું જ રહ્યું છે। એનું કારણ છે કે કાચા માલમાં થોડોક ખર્ચો વધી ગયો છે। ટ્રક અને બસમાં વેચાણમાં બહુ મજબૂતી રહી છે, એના કારણે આ વોલ્યુમ ગ્રોથ પણ આનો વધુ દેખાયો છે અશોક લેલેન્ડનો। વાત કરીએ આજના નિફ્ટી 50 અને સેન્સેક્સની, તો નિફ્ટી 50 25,983ની નજીક છે, 26,000ની નજીક આવી ગઈ છે, અને સેન્સેક્સ છે એ આપણે 84,400ની આજુબાજુમાં, એટલે કે 130 પોઈન્ટ જેટલો આજે પ્લસ રહ્યું છે। સેન્સેક્સ અને નિફ્ટી બંને આજે સતત ત્રીજા દિવસે પણ પ્લસ જ રહ્યું છે। તો આનું આપણે મનોવૈજ્ઞાનિક તારણ કરીએ તો આપણે 26,000ની જો ક્રોસ કરીને ઉપર નિફ્ટી 50 જાય છે તો સારી એવી તેજી આવી શકે છે। હવે કયા સેક્ટર આગળ રહ્યા છે અને કયા સેક્ટરમાં થોડુંક દબાણ રહ્યું છે એની વાત કરીએ તો ઓટો સેક્ટર, મીડિયા સેક્ટર, મેટલ સેક્ટર, આ બધા સેક્ટરમાં તેજી રહી છે, જ્યારે પીયુસી બેંકમાં નફા બુકિંગ થયું છે, અને આઈટી સેક્ટરમાં પણ થોડુંક લાલ નિશાનમાં જ રહ્યું છે। વાત કરીએ આપણે એફઆઈઆઈ ડીઆઈઆઈની, તો એફઆઈઆઈ ડીઆઈઆઈ પણ છેલ્લા ઘણા દિવસથી ડીઆઈઆઈ તો ખરીદી કરે જ છે, પણ એફઆઈઆઈ પણ હવે નેટ ખરીદદાર બનતું જાય છે એવું લાગી રહ્યું છે। આ જે ડેટા છે એ આજનો નથી, આ ગઈકાલનો છે, જેના કારણે આજનું માર્કેટ પોઝિટિવ રહ્યું છે। આજનો ડેટા છે એ 5 વાગ્યા 6 વાગ્યા પછી અપડેટ થઈ જશે, 6 વાગ્યાની આજુબાજુમાં, તો તમે ત્યાં જઈને ચેક કરી લેશો। વૈશ્વિક સંકેતો કેવા રહ્યા, તો યુએસ ઇન્ડિયાની ટ્રેડ ડીલના કારણે એક પોઝિટિવ સંકેત રહી છે માર્કેટની અંદર, અને યુએસમાં રિટેલ ડેટા જે નબળા આવ્યા છે એના કારણે રેટ કટની આશા વધી છે લોકોને, તેના કારણે પણ આપણું માર્કેટ પ્લસ રહી છે। ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં આજે 3%નો ઉછાળો રહ્યો, જ્યારે સોનાની અંદર 1%નો વધારો રહ્યો છે। ટેકનિકલ એનાલિસિસની વાત કરીએ તો જે લોકો ઇન્ડેક્સની અંદર ટ્રેડિંગ કરતા હોય છે એના માટે આ થોડુંક વધુ મહત્ત્વનું છે। જે આપણે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય કે રોકાણ કરતા હોય તેના માટે આ કાંઈ એટલું બધું મહત્ત્વનું નથી। એ છતાંય તે જ્યારે માર્કેટ પડે છે ત્યારે ખરીદી કરવી, ઘટાડાની અંદર ખરીદી કરવી એ એક સારો ફાયદો રહે છે। જો 26,050નું લેવલ તૂટે તો 26,200 સુધી આ લેવલ નિફ્ટી 50નું જઈ શકે છે। બેંક નિફ્ટીમાં પણ સેમ જ છે, 60,000થી 61,000ની વચ્ચે આપણું માર્કેટ રહ્યું છે। 61,000નું રેઝિસ્ટન્સ તૂટી અને જો ઉપર જશે તો પછી આપણું માર્કેટ બેંક નિફ્ટી પણ તેજ ગતિથી આગળ જવા કરશે।
તો આજના ચર્ચાસ્પદ શેર્સ કયા કયા રહ્યા છે, તો પહેલાં વાત કરીએ આઈસર મોટર. આઈસર મોટર આજે 6% પ્લસ રહ્યો છે. એનું કારણ છે Q3ના નફામાં 21%ની વૃદ્ધિ થઈ છે. ટાઇટન કંપનીની અંદર 3%નો વધારો થયો છે, કારણ કે એને તહેવારોના કારણે એની માંગમાં પણ વધારો થયો, એના કારણે એનું Q3ના પરિણામ સારું આવ્યું છે, એટલા માટે એમાં પણ 3%નો વધારો થયો છે. જ્યારે ભેલ છે BHEL, ભેલમાં 5%ની નુકસાન 5% આજે શેર નીચે ગયો છે. એનું કારણ છે કે સરકારે OFS દ્વારા એનો હિસ્સો વેચવાની જાહેરાત કરી છે, એટલા માટે. હવે આ કેટલા ભાવમાં શેરને સરકાર વેચવા કાઢે એની ઉપર આની કેટલો નીચે જાય એનો આધાર રહેશે. તો નિષ્ણાંતો પણ એવું જ માને છે કે FII સતત ને સતત હવે ખરીદી ચાલુ કરી લીધી છે. તો આ વિડીયોની મારફતે આપણે નિષ્કર્ષ શું કાઢી શકીએ, તો પહેલી વાત તો આ વિડીયોની અંદર આપણે જોયું કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઓટો સેક્ટરને લીડ કરી રહી છે, એટલે એનું પરિણામ સારું આવ્યું છે. એટલે પાછળની બીજી કંપની છે પણ એનું પણ પરિણામ સારું જ રહેશે એવી આશા છે. નિફ્ટી 50 26,000નું લેવલ જો પાર કરે તો વધુ મજબૂત થઈ શકે છે, અને FIIએ પણ પોઝિટિવ સંકેત આપી દીધો છે. તો અહીંથી આપણું માર્કેટ ગ્રીન ઝોનમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે વધુ સારું પરફોર્મ કરે એવું લાગી રહ્યું છે. જો મિત્રો તમને આપણી ચેનલનો આ વિડીયો પસંદ આવતો હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ લોકો સાથે આપણી ચેનલ શેર કરો. અને સાથે સાથે આપણે જે બપોર પછી એટલે કે રાત્રે જે વિડીયો આવવાનો છે તે આપણે જે સ્વિંગ ટ્રેડ આપ્યા હતા ગઈકાલે તેની વિશે છે, તો એ વિડીયો ખાસ કરીને જોઈ લેવો. ધન્યવાદ.